ભાઈ ગણપતિ બાપા મોરિયા. તો આજ આપણે ગણપતિ બાપાનું વિસર્જન કરવાનું છે. યોગ્ય રીતે વિસર્જન કરજો. જેવી રીતે ગણપતિ બેસાડ્યા હોય એવી રીતે જ વિસર્જન કરજો. ખાસ કરીને આપણે એ માટે જ વિડીયો બનાવ્યો છે કે કેવી રીતે વિસર્જન કરવું. 9 દિવસ આરતી પૂજા કર્યું હોય અને છેલ્લા દિવસે તમે ઘા કરી દો પાણીમાં ગણપતિ બાપાને, તો એ કાંઈ આપણે યોગ્ય ન કહેવાય. એટલા માટે આ વિડીયો બનાવ્યો છે. તો ફાઇનલી મિત્રો હવે આપણે ગણપતિ દાદાનું વિસર્જન કરવાનું છે. ગણપતિ બાપા મંગલ મૂર્તિ. હલો મિત્રો, તો નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત કરું છું. ને તો બધાને જય માતાજી, બાપા સીતારામ અને હર હર મહાદેવ અને ભાઈ ગણપતિ બાપા મોરિયા. તો આજ આપણે ગણપતિ બાપાનું વિસર્જન કરવાનું છે. તો આપણે આજ બધા આવી ગયા છે ગણપતિ બાપાનું વિસર્જન કરવા. તો અત્યારે બધું કામ કરે છે. આરતી બધું કરી નાખ્યો. આરતી બાકી છે. આથી બોગાતા નાખો. હા, હોમ કરી નાખો. હા, અને મિત્રો બધા અહીંયા કામ કરે છે, તમે જોઈ લો. આ બધા કામ કરે છે અહીંયા વિસર્જન કરવાનું છે એટલે લાઇટિંગ ને એવું બધું. તો ફાઇનલ મિત્રો હવે આપણે ગણપતિ બાપાની આરતી કરવાની છે અને પછી આપણે વિસર્જન કરવા જવાનું છે. અમારી નદીએ ચેક ડેમ છે અહીંયા. આ બધા આવી ગયા છે, આ બાજુ આવી ગયા છે. તો આ છે અમારું વાહન, આમાં જવાનું છે ગણપતિ વિસર્જન કરવા. તો હાલો હવે આરતી કરી નાખી. તો ફાઇનલી મિત્રો હવે આપણે ગણપતિ પધરાવા જવાનું છે. ગણપતિ બાપા મંગલ મૂર્તિ. જવાનું છે હવે ગણપતિ પધરાવવા. ગણપતિ બાપા મંગલ મૂર્તિ. હવે બધા ગુલાલ ઉડાડે છે, આપણે ઉડાડ લઈએ. બધાને ઉડાડવાના છે. ઝપટ બોલે છે અહીંયા ગુલાલ ની. તો હાલો હવે મળીએ. આપણે ગણપતિ વિસર્જન કરવા જવાનું છે, ત્યાં મળીએ આપણે હવે. ઝપટ બોલી ગઈ છે અહીંયા. ઝપટ બોલી ગઈ છે. આને ઝપટ બોલી ગઈ છે. હાલો આવાઈ ગયો હવે.
ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ હવે ગણપતિ વિસર્જન કરવા. નદી બાજુમાં છે, આ બાજુમાં, અને હવે ગણપતિ બાપા લઈ જવાના છે. ફાઇનલી મિત્રો આપણે હવે નદી કાંઠે આવી ગયા છીએ અને હવે ગણપતિ દાદાની પૂજા કરી, શ્રીફળ વધેર્યું, દીવા કર્યા અને હવે ગણપતિ દાદાનું વિસર્જન કરવાનું છે. પણ મિત્રો ખાસ કરીને તમે વિસર્જન કરો તો સરખી રીતે કરજો મિત્રો, યોગ્ય રીતે વિસર્જન કરજો. જેવી રીતે ગણપતિ બેસાડ્યા હોય એવી રીતે જ વિસર્જન કરજો. ખાસ કરીને આપણે એ માટે જ વિડીયો બનાવ્યો છે કે કેવી રીતે વિસર્જન કરવું. 9 દિવસ આરતી પૂજા કર્યું હોય અને છેલ્લા દિવસે તમે ઘા કરી દો પાણીમાં ગણપતિ બાપાને, તો એ કાંઈ આપણે યોગ્ય ન કહેવાય. એટલા માટે આ વિડીયો બનાવ્યો છે. તો સારી રીતે યોગ્ય રીતે આપણે ગણપતિ દાદાનું વિસર્જન કરીએ અને હવે વિસર્જન કરીએ ગણપતિ બાપા. ગણપતિ બાપા મંગલ મૂર્તિ. તો ફાઇનલી મિત્રો હવે આપણે ગણપતિ દાદાનું વિસર્જન કરવાનું છે. ગણપતિ બાપા મંગલ મૂર્તિ. ગણપતિ બાપા મંગલ મૂર્તિ. ફાઇનલી મિત્રો આપણે ગણપતિ બાપાનું વિસર્જન કરી નાખ્યું છે. અને જો ભાઈ તમને વિડીયો ગમ્યો હોય તો ભાઈ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. એ બધાને હવે મળીએ પાછા આગલા વિડીયોમાં. ગણપતિ બાપા મંગલ મૂર્તિ. તો મિત્રો આ વિડીયો કરું છું અહીંયા પૂરો અને હવે મળીએ નવા લોકેશન ઉપર.